વેલકમ બેક ટુ માય ચેનલ। તમે ઘણા સમયથી જેને કારની રાહ જોઈ રહ્યા હતા, તો આજે હું તમને એવી જ એક કારની ચર્ચા લઈને આવ્યો છું કે જે તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે। જેમ કે તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું હશે તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમને ક્યાંક ને ક્યાંક તો એ ગાડી જોવા મળી હશે, અને ફેસબુક ઓપન કર્યું હશે તો તમને ક્યાંક ને ક્યાંક ફેસબુકમાં પણ એ ગાડી જોવા મળી હશે। યુટ્યુબમાં તો તમને ટાટાની વેબસાઇટ ઉપર તમને આ ગાડી જોવા મળી હશે। તો શું છે આ ગાડી, કઈ રીતે આ ગાડી ટાટાએ બનાવેલી છે, અને કઈ રીતે અને ક્યારે આ ગાડી લોન્ચ કરવાની છે, અને આમાં આપણે કેવા કેવા ફીચર્સ મળવાના છે, અને આ ગાડી છે એ હકીકતમાં ફ્યુચરિસ્ટિક થવાની છે, અને કેવા કેવા કલરમાં આવશે, અને આમાં કેટલા વેરિયન્ટ આવશે, શું આપણે આમાં પેટ્રોલ મળશે, સીએનજી મળશે, ઈવી મળશે કે ડીઝલ। તો આજે આપણે એવી ગાડીની વાત કરવાના છે કે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો ચાલો આપણે વિડીયોના માધ્યમથી સમજીએ કે આ ગાડી ક્યાર સુધીમાં આપણે લોન્ચ થશે અને ક્યાર સુધીમાં આ ગાડી છે એ આપણે ઇન્ડિયન રોડ ઉપર જોવા મળશે। તો દોસ્તો, આપણે જે ગાડીની વાત કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ટાટા કર્વ। તમે ક્યાંક ને ક્યાંક આના ન્યૂઝ સાંભળ્યા હશે કે કર્વ આવવાની છે, કયા કલરમાં આવશે, આના ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે, ફેસબુકમાં જોયા હશે, ઇન્સ્ટાગ્રામમાં જોયા હશે, યુટ્યુબમાં જોયા હશે। તો આપણે આજે આ વિડીયોના માધ્યમથી સમજવાના છે કે આ ગાડી ક્યારે આપણે લોન્ચ થવાની છે અને કેટલા ફ્યુલ ઓપ્શનમાં આ ગાડી આવવાની છે, શું પેટ્રોલમાં જ આવશે, ડીઝલમાં જ આવશે કે ઓનલી ફોર ઈવીમાં આવશે। હવે અંદાજી એક્સપર્ટેસ પ્રાઇસ આવી છે કે એની કેટલી એક્સપર્ટેસ પ્રાઇસ હશે। તો સૌપ્રથમ તો ગાડીના લોન્ચિંગની વાત કરીએ તો ગાડી આપણે ઓગસ્ટ મહિનાના એન્ડમાં કદાચ લોન્ચિંગ થઈ શકે છે, અને આ ગાડીના પ્રાઇસની વાત કરશે તો 11 લાખની અંદાજે તમને આ ગાડી જોવા મળશે। ગાડીના બીજા સ્પેસિફિકેશનની વાત કરતા પહેલા હું તમને જણાવું કે આમાં કેટલા વેરિયન્ટ આવશે। તો ગાડીના ટોટલ 5 વેરિયન્ટ આવવાની શક્યતા રહેશે કે જેમાં એક સ્માર્ટ આવશે, સ્માર્ટ પ્લસ, પ્યોર, ક્રિએટિવ અને ક્રિએટિવ પ્લસ, એવા 4-5 અલગ અલગ મોડલ આવશે, અને મલ્ટિપલ તમને આમાં કલર પણ જોવા મળશે। હવે આપણે આ ગાડીના સ્પેસિફિકેશનની વાત કરશું તો આ ગાડી છે એ તમને એરોડાયનેમિક લુક અને પ્રીમિયમ ગાડી હોય ને એવો તમને આનો લુક જોવા મળશે। જેમ કે તમે ઘણી વખત જોયા છે કે લેમ્બોર્ગિનીની ઉરુસ જોઈ હશે તો તમને થોડું ઘણું ફીલ થતું હશે કે આ ગાડી એક ઉરુસની કમ્પેરિઝનમાં હોય ને એવું તમને જોવા મળશે। હવે આ ગાડીમાં તમને ફ્રન્ટ લુકમાં તમને એરોડાયનેમિક લુક જોવા મળશે, એની સાથે સાથે આપણે આમાં તમને ઘણા બધા ફંક્શન્સ છે એ પણ તમને આમાં આજ ફેર નવા જોવા મળશે। તો સૌપ્રથમ તો આમાં તમને કનેક્ટિંગ એલઈડી ડીઆરએલ્સ મળશે કે જે ઇન્ડિકેટરનું કામ કરશે અને એલઈડી ડીઆરએલ્સનું પણ કામ કરશે। એની સાથે સાથે નીચેના બફરમાં વાત કરશું તો તમને આમાં એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે, અને એની એક્ઝેક્ટ નીચે તમને ફોગ લાઇટ પણ જોવા મળવાના છે। હવે આ ગાડી ભરપૂર એડાસ લેવલથી આવવાની છે, અને એમાં તમને 360 ડિગ્રી કેમેરા પણ આ ગાડીમાં જોવા મળશે। અને વાઇપર્સની વાત કરશું તો આમાં તમને રેન સેન્સિંગ વાઇપર પર તમને આ ગાડીમાં જોવા મળશે, એટલે તમને ફ્યુચરિસ્ટિક આ ગાડી રહેવાની છે। આ તો એનો ફ્રન્ટ લુક। હવે આપણે આના સાઇડ લુકની વાત કરશું। ગાડીની ઓવરઓલ લેન્થ છે એ તમને 4.3 મીટર તમને લેન્થ જોવા મળશે, અને ગાડી છે એ તમને એરોડાયનેમિક અને કૂપે ટાઈપની ગાડી તમે જોવા મળશે કે જે BMW અને મર્સિડીઝની જે કૂપે આવતી ને એના જેવી તમને આ ગાડી જોવા મળશે। બીજા નંબરમાં આના ડોર હેન્ડલ્સ છે એ તમને ફ્લેશ ડોર હેન્ડલ તમને આ ગાડીમાં જોવા મળશે, અને એકદમ ટાટાનો નવો લુક તમને આ ગાડીમાં જોવા મળવાનો છે। ગાડીના રિયર લુકની વાત કરશું તો રિયર લુક તમને એક સ્પોર્ટી રિયર લુક જોવા મળશે। આનો રિયર લુક છે એ તમને લેમ્બોર્ગિની ઉરુસ સાથે તમને થોડો ઘણો મેચિંગ થતો જોવા મળશે। હવે ગાડીમાં તમને સ્પોર્ટી સ્પેટ્સ જોવા મળશે, એની સાથે સાથે તમને સ્પોર્ટી સ્પોઇલર પણ જોવા મળશે, જેથી આપણી ગાડી છે એ સ્પોર્ટી લુક જોવા મળશે। અને પાછળ તમને કનેક્ટિંગ ટેલ લેમ્પ જોવા મળશે, અને આની બૂટ સ્પેસની વાત કરશું તો 422 લીટરની તમને આની બૂટ સ્પેસ પણ જોવા મળવાની છે, જે સેગમેન્ટમાં સૌથી સારામાં સારી બૂટ સ્પેસ તમને આ ગાડીમાં જોવા મળશે। અને હવે આપણે આના ઇન્ટિરિયરની વાત કરશું તો આમાં તમને ઇન્ટિરિયર છે તમને એકદમ લક્ઝરિયસ અને પ્રીમિયમ તમને આનું ઇન્ટિરિયર જોવા મળશે, જેમાં ઘણા બધા ચેન્જીસ કરેલા છે ઇન્ટિરિયરમાં। સૌપ્રથમ તો આપણે આના ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમની વાત કરશું તો ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ છે એ તમને 10 ઇંચનું તમને આમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે, જેમાં તમને ઘણા બધા એવા સિસ્ટમ જોવા મળશે, જેમ કે નેવિગેશન તમે એમાં યુઝ કરી શકશો, ઇન્સ્ટ્રુમેન્ટ્સને ચેન્જ કરવા માટેના તમને ફંક્શન પણ એમાં આવી જવાના છે। સ્ટેરિંગ ઉપર ઓડિયો માઉન્ટેન કંટ્રોલ તમને આ ગાડીમાં જોવા મળવાના છે। સેન્ટર કન્સોલની આપણે વાત કરીશું તો સેન્ટર કન્સોલમાં તમને બિગેસ્ટ ડિસ્પ્લે તમને જોવા મળશે, અંદાજિત તમને આમાં 12 ઇંચની તમને ડિસ્પ્લે આવી શકે છે, અને એસીના કંટ્રોલ છે એ પૂરેપૂરા ટચ બેઝ તમને એસીના કંટ્રોલ રહેવાના છે, અને એકદમ સ્ટાઇલિશ અને ન્યૂ લુકમાં તમને આનું ગિયરબોક્સ પણ આમાં જોવા મળશે। ગાડીના ડ્રાઇવિંગના એક્સપિરિયન્સને વધારવા માટે કંપની આમાં કદાચ 3 મોડ પણ આપી શકે છે, જેમ કે ઇકો, સ્પોર્ટ અને સિટી, એવા 3 અલગ અલગ મોડ પણ આપણે આ ગાડીમાં મળી શકે છે। અને ગાડીના પાછળની રોની વાત કરશું તો તમને સ્પેશિયસ આ ગાડી જોવા મળશે, કેમ કે આ ગાડીની ડિઝાઇન છે એ કુપેસ ટાઈપની કરેલી છે, એટલે તમને નેક્સોન કરતા તમને આમાં થોડો ઘણો સ્પેસ પણ વધારે જોવા મળે છે। આપણે ગાડીની એક્સટિરિયર અને ઇન્ટિરિયરથી આ ગાડીને જોઈ લીધી। હવે આ ગાડી છે એ ઘણી બધી ગાડીને ટક્કર મારશે, જેમ કે ક્રેટાને, કિયા સેલ્ટોસ, કિયાની સોનેટ આવી જશે, હ્યુન્ડાઈની વેન્યુ પણ આવી જશે, અને હોન્ડાની 11 પણ આમાં આવી જશે, સ્કોડા કુસાક,
વોક્સવેગનની ટાઇગુન જેવી ઘણી બધી ગાડીને આ ગાડી છે એ ટક્કર મારવાની છે. હવે આપણે ગાડીના સ્પેસિફિકેશન અને ફીચર્સ જોઈ લીધા. હવે આપણે આના એન્જિનની વાત કરશું તો આ ગાડીમાં તમને 3 પ્રકારના એન્જિન જોવા મળશે, જેમાં પેટ્રોલ, ડીઝલ અને ત્રીજું ઈવી છે. એ ભવિષ્યમાં કદાચ લોન્ચ પણ થઈ શકે છે અને ગાડીના લોન્ચિંગ વખતે પણ ઈવી લોન્ચ કરી શકે છે. હવે આપણે આના ડીઝલ એન્જિનની વાત કરશું તો ડીઝલ એન્જિન તમને 1.5 લીટરનું ટર્બો ચાર્જર ડીઝલ એન્જિન જોવા મળશે, જે 115 હોર્સ પાવરનો પાવર જનરેટ કરીને આપશે અને 260 ન્યૂટન મીટરનું તમને આમાં ટોર્ક જોવા મળશે. હવે આપણે આના પેટ્રોલ એન્જિનની વાત કરશું તો પેટ્રોલ એન્જિન તમને 1.2 લીટરનું ટર્બો ચાર્જરમાં તમને પેટ્રોલ એન્જિન જોવા મળશે, જે પણ સારામાં સારો પાવર તમને જનરેટ કરીને આપશે. તો આ હતી મિત્રો ગાડીના સ્પેસિફિકેશનની, જેમાં આપણે તમને ઇન્ટિરિયર બતાવ્યું, એક્સટિરિયર બતાવ્યું અને એન્જિનના હોર્સ પાવર બતાવ્યા. તો આ ગાડી છે ઘણી બધી ગાડીને ટક્કર આપવાની છે અને આ ગાડી તમને કેવી લાગી અને કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને આ ગાડી જ્યારે લોન્ચ થશે ત્યારે આપણે એનો ફૂલી ડિટેલ સાથેનો વિડીયો પણ તમને અમને ઓટો ફાર્મિંગ ચેનલમાં આપી દેવાના છે. તો મિત્રો આ હતી કર્વ ગાડી કે જે ટાટાની હાલમાં લોન્ચ થવાની છે. આમાં કેવા ફીચર્સ મળશે, કેવું આપણે આમાં એન્જિન મળશે, કેવું તમને આમાં ઇન્ટિરિયર મળશે, એ આપણે આ બધું વિડીયોમાં સમજાવેલું છે. અને જ્યારે આ ગાડી લોન્ચ થશે ત્યારે આપણે આનો ફૂલ ડિટેલનો વિડીયો પણ બનાવવાના છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. અને આવા નવા કોન્ટેન્ટ જોવા માટે અને હિસ્ટ્રી વિડીયો જોવા માટે નીતિન ચાવડા ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને અમારા ઇન્સ્ટા પેજને પણ તમે ફોલો કરો. તો મળશું આવા જ એક અનોખા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.